દમણના આંબાવાડીમાં પ્રશાસનની લાલાક, ટ્રાફિકને દળતરૂપ 8 ગેરકાયદેસર દુકાનો સીલ કરતા ફફડાટ। સમગ્ર દેશ દમણ પ્રશાસને ટ્રાફિક સમસ્યાને હળી કરવા માટે આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે, જેના ભાગરૂપે મોડી દમણના આંબાવાડી વિસ્તારમાં ટ્રાફિકને ભારે અડચણરૂપ બનતી 8 જેટલી ગેરકાયદેસર દુકાનો સામે સપાટો બોલાવ્યો છે। આંબાવાડીના મુખ્ય માર્ગ પાસે આવેલી આ દુકાનોમાં રોજબરોજ આવતા ગ્રાહકોના આડેધડ પાર્ક તથા વાહનોને કારણે આ વ્યસ્ત રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો। આ ગંભીર સમસ્યાને લઈ પ્રશાસન દ્વારા અગાઉ અનેક વખત દુકાનદારોને કડક શબ્દોમાં સમજાવવામાં આવ્યા હતા અને ટ્રાફિક બાધિત ન થાય તેની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી હતી। આમ છતાં દુકાનદારો તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા અને સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન જોવા મળતા આખરે પ્રશાસને આ તમામ દુકાનોની સઘન તપાસ શરૂ કરાવી હતી। આ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો કે આ દુકાનદારો પાસે બાંધકામ કરવા માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની માન્ય પરવાનગી જ ઉપલબ્ધ ન હતી। આ ગેરકાયદેસર બાંધકામના આધારે પ્રશાસને આખરે તમામ 8 ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી છે અને ત્યાં કોર્ડન પટ્ટી મારીને કડક કાર્યવાહી કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।